એક સામાન્ય યુવાન જીવનમાં એને કામની શરૂઆત કરવામાં પણ સામાન્ય કામ મળ્યું, પણ એમણે માત્ર ને માત્ર કૃતજ્ઞતા એટલે કે બીજાનો આભાર માનવો અને જીવનમાં હકારાત્મકથી કામ કરવું, આ બે ગુણને કારણે એ જીવનમાં ખૂબ ઊંચાઈ ઉપર પહોંચ્યો, મહાન ઉદ્યોગપતિ બન્યો. આજની વાર્તા કૃતજ્ઞતા અને કોઈ પણ કામની જવાબદારી જીવનને ઊંચાઈ ઉપર લઈ જાય છે. મિત્રો, મારે એક સુમન નામના એક યુવાન કે જે પોતાનો અભ્યાસ હોટેલ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કરતો હતો. હોટેલ મેનેજમેન્ટના ક્ષેત્રની અંદર એને ખૂબ ભણવામાં રસ હતો. કોઈ પણ પ્રકારની હોટેલના કન્સેપ્ટોને મનમાં કેમ ભરવા, કોઈ પણ હોટેલ છે એ હોટેલને વધારે સારી રીતે કેમ કરવું અને હોટેલના અનુસંધાનમાં હોટેલના માલિકને વધારે પૈસા કેમ કમાવી આપવા અને સાથોસાથ એની પ્રતિષ્ઠા પણ ખૂબ વધારવી, આવા પ્રકારની ભૂમિકા એ અગત્યની છે. એ વાત આ સુમન નામના આ યુવાનના મનમાં હતી. ભણતો જાય અને એનો પોતાનો વિકાસ વધારતો જાય કે અન્યને પ્રત્યે કૃતજ્ઞતા રાખવી. કૃતજ્ઞતા રાખવી એટલે કે કોઈ આપણું નાનું કામ કરે તો પણ એનો આભાર માનવો, કોઈ આપણને થોડાક જ ઉપયોગી થાય તો પણ એને આપણે નમ્રતાથી આપણે એને આવકારવા, અને આ ભૂમિકાનો કન્સેપ્ટ એના મનમાં હતો. મિત્રો, કોઈ પણ યુવાન જો સામાન્ય હોય, આ વાર્તા આજે ખરેખર સુમન નામના વૈજ્ઞાનિક કોઈ વ્યક્તિની નથી. આ એક એવા વ્યક્તિની વાત છે કે જેના મનમાં માત્ર ગુણનો ભંડાર 2 કે 3 બાબતો જ હતી કે અન્યની સાથે નમ્રતાથી આભારની લાગણી વ્યક્ત કરવી. એનો કોર્સ પૂરો થયો અને આ કોર્સ પૂરો થયા પછી એમને પોતાને એક કંપનીમાં નોકરી આપવાની હતી. નોકરી મેળવવા ગયો, નોકરી મળી પણ ગઈ અને એ જે ઉદ્યોગપતિ હતા એની પોતાની 10, 12, 15 કેટલીક હોટેલો પણ હતી. એ બધા જ એના જે આવ્યા હતા એ બધાને એમ કીધું કે હું તમને એક હોટેલ ઉપર મોકલું છું અને તમે ત્યાં 1 વર્ષ માટે શું ફેરફાર કરી શકો છો અને એ ભૂમિકા ઉપર મારે તમને તમારું પગાર ધોરણ અને તમને કેટલું વળતર આપવું એ હું નક્કી કરીશ. બધાની વહેંચણી થઈ. સુમનના ભાગમાં એક માત્ર ગ્રામ્ય વિસ્તારની હોટેલ આવી, જ્યાં વિકાસ કરવો, ખરેખર હોટેલનો વિકાસ કરવો બહુ મુશ્કેલ હોય. ત્યારે કેટલાક એમ કીધું કે સુમનને કે તું હવે કોઈ દિવસ આગળ નહીં વધી શક, કારણ કે તારા હાથમાં તો ગ્રામ્ય વિસ્તારની હોટલ આવી છે. ત્યારે એણે એમ કીધું કે નહીં, હું ચોક્કસપણે આગળ વધીશ. અને એણે પાયાના સિદ્ધાંત, જે હોટેલમાં ગ્રાહકો આવે એની સાથે વાત કેમ કરવી, એની સાથે પ્રેમથી કેમ વર્તન કરવું, નમ્રતા કેમ રાખવી અને શક્ય ત્યાં સુધી એને વધારેમાં વધારે સહયોગ કેમ આપવો, અને એ બધી જ બાબતો સાથે કોઈ પણ વખતે કોઈ પણ ગ્રાહક જ્યારે હોટેલ છોડીને જાય ત્યારે એને નમ્રતાથી આભાર એટલે કૃતજ્ઞતાની લાગણી કેમ વિકસાવવી, કેમ બતાવવી, એને માટેની શરૂઆત કરી. આવી પાયાની વાત બીજા લોકોને ખબર નહોતી અને ખરેખર માત્ર 1 જ વર્ષના ગાળામાં એ ગ્રામ્ય વિસ્તારની જે હોટેલ હતી એ હોટેલનો વિકાસ એટલો મોટો થયો, વધારે સારા ગ્રાહકો આવતા પણ થયા, આસપાસ જે લોકો આવતા એ પણ આ જ હોટલમાં ઉતરતા, અને ખરેખર આ જે સુમન છે એ સુમનની પ્રતિભા પણ એટલી વધતી ગઈ અને 1 વર્ષ પછી બધા જ વ્યક્તિઓને એ મેનેજિંગ ડાયરેક્ટરે ભેગા કર્યા કે સુમને
કોઈ પણ વસ્તુ નહોતી, શૂન્ય, એમાંથી એણે ટોપ ઉપર આ હોટલને લઈ જવાનો પ્રયત્ન કર્યો. સુમનનું સન્માન થયું. સુમનને પૂછવામાં આવ્યું કે ભાઈ તે આ કેવી રીતે કર્યું, ત્યારે એણે એમ કીધું કે જિંદગીની અંદર જો આપણે કૃતજ્ઞતાનો ગુણ વિકસાવીએ અને અન્યની સાથે નમ્રતાથી જો વર્તન કરીએ અને અન્યને વધારેમાં વધારે સન્માન આપીએ અને એની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પણ જો આપણે પૂરી કરીએ અને એ પણ માત્ર પ્રેમ, આનંદ અને મોઢા ઉપર હાસ્ય રાખીને, તો આ ક્ષેત્રમાં ચોક્કસ આગળ નીકળી શકાય. મારે બધા જ યુવાનોને કહેવું છે કે હોટલ મેનેજમેન્ટની ભૂમિકા કોર્સની દ્રષ્ટિએ અગત્યની છે, પણ એની સાથોસાથ આ સુમાને જે કરી બતાવ્યું એ જ લેવલ ઉપર તમે કામ કરશો તો ખરેખર તમે પણ સુમનની જેમ ઉત્તમ ભૂમિકા પર પહોંચશો. નિર્ણયો પાછળ જવાબદારી લેવી જોઈએ. તમે જ્યારે એમ કહો કે આ હોટલમાં વધારે આ કરવું જરૂરી છે, પણ તમારે જવાબદારી લેવી પડે. વિશ્વાસ અને પ્રતિષ્ઠા તમારે વિકસાવવી પડે અને નેતૃત્વનો ગુણ પણ વિકસાવવો પડે. કૃતજ્ઞતા એટલે કે અન્ય તરફની નમ્રતા, અન્ય તરફનો આભારની લાગણી એ તમને વધારે નમ્ર બનાવે છે. યુવાનો માટે સૌથી મોટું જ્ઞાન, આપણે હંમેશા જીવનને સાચી દિશામાં લઈ જવા માટેનો પ્રયત્ન કરો અને આ સુમનની જેમ તમે પણ ચોક્કસપણે આવા કોઈ પણ ક્ષેત્રમાં, આ તો હોટલ મેનેજમેન્ટ હતું, પણ કોઈ પણ ક્ષેત્રમાં તમે બહુ ઊંચાઈ ઉપર જઈ શકો, તમારો વ્યવસાય પણ વિકસાવી શકો અને તમે પોતે પણ મોટા ઉદ્યોગપતિ બની શકો. સૌને ધન્યવાદ.